મહેસાણાથી એક અહેવાલ સામે આવ્યો જેમાં હાઈ બીપી અને માનસિક તણાવના દર્દીઓમાં વધારો થયો હોવાની વાત છે. પરંતુ મહત્વની વાત એ છે કે દર્દીઓમાં વધારાનું કારણ શું છે. કારણ જાણવાનો પ્રયાસ કરતા જે હકીકત સામે આવી તે સાંભળીને તમે પણ હેરાન થઈ જશો. કારણ કે એક બાજુ હાઈ બીપી અને તણાવના દર્દીઓમાં વધારો થાય છે અને બીજી તરફ લિકર પરમિટની માંગમાં પણ ઉછાળો જોવા મળે છે. 2 વર્ષની તુલનામાં પરમિટ ધારકોમાં 25% વધારો નોંધાયો છે. વર્ષ 2023-24માં 236 લાયસન્સ ઇસ્યુ થયા હતા, જ્યારે વર્ષ 2024-25માં 340 લાયસન્સ ઇસ્યુ કરાયા. આ લાયસન્સ મેડિકલ રિપોર્ટના આધારે સિવિલ સર્જન દ્વારા આપવામાં આવે છે. હાઈ બીપી અને તણાવમાં ડૉક્ટર નિયત માત્રામાં આલ્કોહોલની ભલામણ કરે છે. જો નવું લાયસન્સ હોય તો રોગી કલ્યાણ સમિતિ 15,000 વસૂલે છે અને લાયસન્સ રિન્યૂ કરવાનું હોય તો રોગી કલ્યાણ સમિતિ 10,000 વસૂલે છે. હવે આખો ખેલ તમે સમજશો તો તમે પણ ચક્રાવે ચડી જશો. ગુજરાતમાં દારૂબંધી હોવાથી કોઈ ખુલ્લેઆમ દારૂ લાવી શકતું નથી. વળી વારંવાર કોઈની પાસેથી સેટિંગ કરવાનું કામ પણ જોખમ ભરેલું લાગે. તેવામાં આપણી ખોખલી સિસ્ટમ જ તેમનો રસ્તો સરળ કરે છે. જો પીવા માટેનું સત્તાવાર લાયસન્સ લેવું હોય તો હાઈ બીપી અને તણાવના દર્દી બનવું પડે. પરમિટની પ્રક્રિયા જ એવી છે કે પરમિટ લેવા માટે દારૂનો તરસ્યો બિચારો બાપડો કે બિચારી બાપડી થઈ ડૉક્ટર પાસે જાય. ડૉક્ટર રિપોર્ટ વગર કંઈ લખે નહીં, એટલે રિપોર્ટ માટે લેબમાં જવાનું. સૌથી પહેલાં લેબમાં સેટલમેન્ટ થાય અને એ સેટલમેન્ટવાળા રિપોર્ટ પર ડૉક્ટર પણ સેટલ થાય અને પછી ડૉક્ટર સર્ટિફિકેટ આપે કે ભાઈ અથવા બહેનને જબરદસ્ત તણાવ અને પછી એ સર્ટિફિકેટ પર પરમિટ આપનાર સેટલ થઈ જાય. આખરી પ્રક્રિયામાં લેબથી લઈ પરમિટ ઇસ્યુ કરનાર સુધી બધાને ખબર હોય છે કે ભાઈ અથવા બહેનને પીવાની આદત છે અને માત્ર પીવા માટે જ નહીં છતાંય પરમિટ નીકળે છે, કારણ કે બધે જ બધું સેટલ હોય છે. કદાચ આ અહેવાલ જોઈને આપને પણ નશો ચડી ગયો હશે.